મિત્રો હવે અમે અહીંથી દ્વારકા જવા રવાના થઈ ગયા છીએ. અમે અત્યારે એક્ઝેક્ટ 5:30 સોમનાથ મહાદેવ મંદિર થી દ્વારકા તરફ અમારી ઇકો ગાડી શરૂ કરી છે અને ઇકોના અમારા ડ્રાઈવર શ્રી રામભાઈ બારિયા, રાજા મેડી ગ્રુપ કલસાર. ચાલુ થઈ ગયો છે ધીમે ધારે અને તમે જોઈ શકો છો વરસાદ ફૂલ છે. જુઓ તમે બગા ખાવામાં ભાઈ. બોલો કેમ ડોકા હુઈ ગયો હે ભાઈ? દાદા હુવા ન જોઈએ ભાઈ. તો અત્યારે તમે જોઈ રહ્યા છો વરસાદ ચાલુ છે અને વરસાદે અમારી ગાડી ચાલી રહી છે. તો જો અમે આગળના વિડીયો તમે અત્યારે અમે નાસ્તો કરીએ છીએ બધા સવારમાં દ્વારકાધીશમાં. હા એ દાદા છે. નાસ્તામાં ખાખરા છે, નાસ્તામાં શક્કરપારા છે, માંગરોળી ખાખરા છે, મેથીના ખાખરા છે, સારા દૂધની ચા છે. તો ચા અમારી ચા છે. ચા તો પેલા જોઈએ નાસ્તામાં. તો મિત્રો અમે ચા પીને નીકળી ગયા છીએ હવે દ્વારકાધીશના દર્શન કરવા માટે. આ ટ્રાફિક જોઈ લો તમે. ટ્રાફિકમાં અમે હલવાના છીએ. 15-20 મિનિટ જેવું થશે. પછી અમે ગાડી પાર્કિંગ કરશું અને ગાડી પાર્કિંગ કરીને પછી અમે દ્વારકાધીશના દર્શન કરશું. અત્યારે હું ગાડી ચલાવી રહ્યો છું અને ટ્રાફિક તમે જોઈ રહ્યા છો. ટ્રાફિકમાં અમે અત્યારે હલવાયેલા છીએ અને વરસાદ પણ ચાલુ છે અત્યારે. તો મિત્રો અમે અત્યારે અમે ગાડી પાર્કિંગ કરી છે. અમે રિક્ષા બાંધેલી છે દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો ચાલો અમે નીકળીએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે. જય દ્વારકાધીશ. ઘાટ છે અને સામે દેખાય છે સુદર્શન સેતુ. જૂનામાં જૂનો અને નવો સેતુ સુદર્શન સેતુ બન્યો છે બેટ દ્વારકા. અમે એ પણ તમને દેખાડશું. આ ગોમતી ઘાટ છે. અહીંયા બધા નાહવા આવે છે અને ગોમતી દરિયામાંથી ગોમતીમાંનું દર્શન થાય છે અને અમે દ્વારકાધીશ છે. પહેલાં અમે કરશું તો મિત્રો અમે અત્યારે જઈ રહ્યા છીએ ગોમતી ઘાટ. દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે પણ અંદર વિડીયો શૂટ કરવાની મનાઈ હતી છતાંય અમે બહારથી વિડીયો શૂટ કરશું. જય દ્વારકા. 3 જણાથી અમારી સાથે છીએ. અમારા સાથી મિત્રો હતા એ બધા અમારી પહેલાં દર્શન કરી નીકળી ગયા છે. છતાંય અમે અત્યારે એને ગોતીએ છીએ અને ભેગા થઈને અને અમે થોડોક શૂટ કરશું. પણ અત્યારે જુઓ તમે નજારો. આ છે સુદર્શન સેતુ. અત્યારે બંધ છે હાલ પણ આ દ્વારકાધીશનું મંદિર છે. અહીંયા આવી અનવતી પ્રવૃત્તિ વેચાય છે. તમે જોઈ લ્યો. ભગવાનના પણ વાઘા પણ વેચાય. આ મહાદેવનું મંદિર છે. તમે જોઈ શકો છો. જય જય હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ છે ગોમતી ઘાટ અને ગોમતી ઘાટે અંદર ઉતરવાની મનાઈ છે. તો મિત્રો મહાદેવના દર્શન કરીને અમે બીજા મહાદેવ આવ્યા છીએ. છતાં ગાય માતા જો બેઠા છે અહીંયા અને અહીંયા અવનવતી કોડી વેચાય છે. પ્લસ અહીંયા બધા નાહતા હોય છે. આ હનુમાનજીનું મંદિર છે. રામેશ્વર, હર હર મહાદેવ. અમે આગળ જઈ રહ્યા છીએ ગોમતીમાં. અમે આગળ જઈ રહ્યા છીએ ગોમતીમાં જોવામાં બહુ મસ્ત નજારો છે. આ છે ગોમતી ઘાટ અને ગોમતી ઘાટમાં નાહવાથી જો આ છે ઘૂઘા કહેવામાં આવે છે અને અવનવો તમને ઘૂઘામાં જોવા મળે છે. પ્લસ બીજું તમને કે અહીંયા માછલીઓ પણ જોવા મળે છે અને માછલી જો તમે તમને દેખાડું છું.
તમને દેખાય તો ઠીક છે, બાકી મને તો દેખાય છે. અને જુઓ તમે અહીંયા માછલીનો છારો પણ વેચાય છે, અને માછલીને છારો નાખો એટલે માછલી તમને ગોમતી ઘાટે આવે, તમને દેખાય તો તમે જોઈ લઈ શકો કે દર્શન થાય તો મને કહેજો, અથવા તમે કોમેન્ટમાં લખજો કે અમને માછલી દેખાણી છે. પ્લસ આ ગોમતી ઘાટમાં માછલી અને છારો નાખવાથી તમારા કોઈ પણ રોગ હોય, કોઈ પણ તમારા દુઃખ હોય દૂર થઈ જઈ શકે છે. જો તમને માછલી દેખાય તો મને કહેજો, કોમેન્ટમાં જરૂર ને જરૂર લખજો. મને તો દેખાય છે, પણ તમને દેખાય ન દેખાય તો મને કહેજો. અમે છારો ખવડાવીશું, માછલી દેખાય તો જરાક મિત્રો અમને સપોર્ટ કરો, કમેન્ટ કરો, અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમારી ચેનલનું નામ છે આપણું ગુજરાત વ્લોગ, જેથી કરીને અવનવા તમને ભગવાનના દર્શન કરાવીએ, અને જ્યાં બને ત્યાં અમે તમને દર્શનનો લાભ મળે, અને અમને સપોર્ટ કરતા રહેજો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આ અમારા મિત્રો જો અત્યારે માછલીને ખવડાવે છે, તમે જોઈ શકો છો. માછલી અત્યારે દેખાય તો મને કહેજો. અમારા સાથી મિત્ર છે, અમારા ફ્રેન્ડ, જો માછલી દેખાય કે ન દેખાય એ મને થોડુંક કોમેન્ટમાં લખજો. અને અમારા વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો પસંદ આવે તો શેર પણ કરજો, જેથી કરીને અમે તમને તમામ દર્શનોથી માંડીને તમને તમામ દર્શન કરાવીએ. જેથી કરીને અમારા વિડીયોને લાઈક ને શેર કરજો, અને વધુમાં વધુ શેર કરજો. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. જોઈ લો તમે માછલી, આ ગોમતી ઘાટમાં માછલી દેખાઈ રહી છે પેલું, તો કહેજો મને. આ જોવા તમે માછલાઓ કેટલા બધા છે, અને તમે ગોમતી ઘાટે આવો એટલે માછલીઓને ખવડાવવાનું અહીંયા મળે છે. અને અમારા મિત્રો સાથી મિત્રો પણ માછલીઓને ખવડાવતા અમે આગળ જતા હતા દર્શન કરવા, તો અમારા સાથી મિત્રોનો ફોન આવી ગયો. પણ હવે અમે અહીંથી પાછા રિટર્ન થઈશું, અમારા સાથી મિત્રો મળશું. આ ગોમતી ઘાટ છે, અહીંથી દરિયામાંથી પાણી આવે છે. આ રાજુભાઈ છે, અને રાજુભાઈ અમારા ખાસ મિત્ર છે. અને અમે જો અત્યારે બે ફરીએ છીએ, અને અમારા ભાઈ કંઈ ગયા બારિયાભાઈ, એ મારી પાછળ છે. અમે અમારા સાથી મિત્ર મળશું. અને અમારા સાથી મિત્ર અત્યારે સાંઢિયા ઉપર બેઠા છે. અમે એનો થોડોક વિડીયો પણ શૂટ કરશું. આ ગોમતી ઘાટ કહેવાય છે. અને જુઓ તમે અહીંયા સૂચના લખેલી છે, સૂચનાનું પાલન કરવું, જેથી કરીને આપણે કોઈ મુશ્કેલીમાં ન મુકાવીએ. એટલે પછાડી જે કંઈ પણ સૂચના લખી છે એનું પાલન કરવું, જેથી કરીને તમારા અને તમારા પરિવારને સાથે રાખી અને સૂચનાનું પાલન કરવું. અંદર જવાની મનાઈ હોય તો જવું નહીં. હર હર મહાદેવ. આ અમારા સાથી મિત્ર અત્યારે સાંઢિયા પર બેઠા છે. જુઓ તમે ગોમતી ઘાટમાં સાંઢિયા પર બેસવાની મજા આવે છે. પહેલાં તો સદર્શન સેટુ વટી અને હતું, પણ અત્યારે બીચ બંધ થઈ ગયેલી છે. પણ અત્યારે આ લોકો ગોમતી ઘાટમાં લઈ જાય છે, પણ બહુ દૂર નથી લઈ જતા. આ અમારા સાથી મિત્ર છે ગોરદાદા, અને એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. અને જુઓ તમે અત્યારે પણ એને બીજી વખત પણ સાંઢિયા પર બેઠા છે, અને મજા આવી ગઈ એટલે જોરદાર મજા આવી ગઈ. એટલે બીજી વખત પણ સાંઢિયા બેઠા જાય છે, પણ બે ને બીજી વખત શૂટ પણ કરી લીધા. જુઓ તમે આ અમારા રાજુભાઈ અને ગોરદાદા બંને સાથે છે. અત્યારે મહાદેવ વિશાલભાઈ છે, રમાદાદા છે. તો અહીંયા ઓલું વેચે છે, ઓલું કાળી ભેંસનું ધોળું દૂધ. તો અમે એને થોડોક વિડીયો કરશું શૂટ, કાળી ભેંસનું થોડું દૂધ. તો આવો મિત્રો પીવા, એનું અમે થોડુંક શૂટ કર્યું છે. પણ એ ભાઈ તો અત્યારે ચાલી ગયેલા. પણ હવે અમે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.